આ મારું 500 પાટણ હા એ ચાલો 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 એ ડુંગળી લઈ લો બટાકા લઈ લો ભેડા લઈ લો મરચા લઈ લો કોબી લઈ લો રીંગણ લઈ લો ટમેટા લઈ લો ચાલો 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 એ ચલો 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 એ બટાકા લઈ લો ડુંગળી લઈ લો ચલો 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 એ ગાજર લઈ લો મૂળા લઈ લો દૂધી લઈ લો ચાલો 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 એ ચાલો 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 એ ગાજર લઈ લો મૂળા લઈ લો કોથમીર લઈ લો કોબી લઈ લો ટમેટા લઈ લો ચાલો ચાલો હે ગંડા તમ આવડી બૂમો મારી રહ્યા હો તમે તો લેબુ વેકો હો તો પછી એવી બૂમો મારો કે લેબુ લઈ રો એ લેબુ ઊભી બજારે જાય લેબુ લે રે લે તું જાય પડીમો ચુસ્કો કરવા જાય લેબુ લે રે લે ચમ આટલી બધી દોઢાઈ ઉપર ઉતરી આયા છો તમે પતંગ વેકો તો પછી પતંગની બૂમો મારો કે આપણા ગામવાળા દોઢાઈ કરી ને એટલે મારા દોઢાઈમાં ધંધો કરવો પડે છે સમજો બૂમ પાડીને ચમ આપણા ગામ વાળાએ વળી હું દોઢાઈ કરી હવે હું એકણ વેચતો હોય પતંગ બરોબર હા એ તો દેખાય છે પણ ચમ આ ગાજરની ને મૂળાની બૂમો મારો છો શાંતિ તો રાખ કહું છું બધું એ હું આ પતંગનો ધંધો કરું બરાબર છે હા. ઓથી આપણો ગામ વાળો નીકળો હા. એટલે પતંગ હું તાચીને મારવો છું કે ખબર છે હા. બા હું વેકો છો એને દેખાતું નહીં હોય કલે પતંગ વેચતા હોય યા હા તો પછી બધા એક જેવા ના હોય આપણા ગામમાં પાહા એ તો બધે બધા આવી ગયા મારી વાત આપણો આવી રીતે દોઢાઈને ધંધો કરશો ને તો હોત પડે કોઈ નહીં ભાળો આપણા ગામમાં ધંધો કરવો હોય તો દોઢાઈમાં ધંધો કરાય સીધી રીતના ધંધો કરવા જઈએ ને તો કોઈ મેળ આવ્યો છે નહીં સમજો કંટા ખોટું ના લાગે ને તો આપણા ગામની મોટા મોટી દોઢાઈનું ઘર હોય ને તો તમે એક વાત કહી દઉં તને હા આપણા ગામનું નામ રહ્યું ને એ બદલી નાખવાનું છે દોઢાવાનું ગામ શરૂઆત તમારા થાય છે પાછી ના ના ગામ વાળે થાય પછી મારાથી આવીને પૂરી થાય છે સમજો એ બધું જવા દો પતંગ નો હું ભાવ ભર્યો છે કેજો પતંગ નો હું ભાવ ભર્યો ભાઈ હા જો અભણ મારી વાત હા 100 રૂપિયાની કોડી આવે છે હું વેચું છું 50 રૂપિયા બરોબર છે આ ફિરકી છે 1000 રૂપિયાની આલવાની 500 રૂપિયા આ છે 250 વાળી હા આલવાની 125 આ છે 200 વાળી આલવાની ફોર્મ આ મારું છે 100 રૂપિયાનું આલવાનું 50 અને આ વાઘનું મારું કોઈ પણ 50 કોઈ પણ ઓમે ગમે લ્યો 50 50 ટોપી 50 અને ઓના 20 રૂપિયા પોચ મોજાય હો પણ જોઈ લે હા હા તમે પતંગ ચગાવો ને હા. એટલે ઓગડીએ તમારે ઓગડી બોગડી કપાઈ ના એના માંથી અને આ પીપુડો ના પીપોડું હા 20 રૂપિયા ઓમ મળે 50 તો ગંડાળ હું આવું ખરેખર તારા અંગાત વાત કરી 2 મિનિટ ખાલી ખોટો મારો ટાઈમ બગાડે હોતી કેમ ટાઈમ બગાડે એટલે એટલે આટલી બધી તારા અંગાત વાત કરી માથાકૂટ કરી પતંગ લેવા તો ચોય રે અને પાછો મને એમ કે હું આવું ના ના ગંડાળ હું એ રીતે નહીં જતો મને તમારો ભાવ ગમ્યો હું મારા કાકાને લઈને પતંગ દોરી લેવા આવું એવું છે હું જા તાર હે હારું હા લાય હવે સીધી રીતે થોડી બૂમ પાડવા દે એ ચાલો 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 એ પતંગ લઈ લો દોરી લઈ લો ઢબુડો લઈ લો ટોપી લઈ લો પીપોડો લઈ લો ચાલો 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 એ મેણિયાના પતંગ કાગળિયાના પતંગ ચાલો 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 ગોવિંદ કાકા ખેતતા ચો હેડે મોહરમ જવું આબુ છે કેમ આવું કહી રહ્યા છો બસ હવે જિંદગી થી કંટાળે હવે જીવવું નહીં મરી જાવું હો મોહણી હું ડટાવા જો કે મરવા જો છો મરવા જવું મરવા મરવા જાત વધારે દસી થાવ ઇમલીમ તો મોતે નહીં આવે એના કરતી ડટાવન રાખો એ તો બીજું માળું હળકતો છે ને એના અંદાજે ઉપર જ પડવું તો ખેલ પૂરો મારો
ખરેખર બાપ આપણા ખોટું નતા કેતા. આપણા ગામમાં નવરા દોઢાઈ ના ઘર છે તે આટલી બધી હેજે વેજે કેમ દોઢાઈ કરી રહ્યા છો? તો જો એ જ પૂછ્યું ખાલી, કોઈ તમને ટસકા નહીં ચોળે. તમે આવા દોઢાઈ જવાબ આલી રહ્યા હો મને. એટલે કીધું તો ખરા મોહળેમ જોઈ કેટલી વાર તને કહેવાનું તું તારું કોમ કરનાર જે કરતો હોય. મારી વાત ઓફળો કંડાળ. હા. ના કેવું હોય ને તું કોઈ નહીં, પણ આવા દોઢા જવાબ મને ના આપશો. પૂછ્યું એ ભૂલ થઈ ગઈ મારી. હાર તો ઢેકડા કે સોનો મોનો હેર તું કરવા પૂછી તાણા. ખરેખર ત્રાસ છે હો ગામ વાળાનો. કોઈને પૂછ્યા જેવું નહીં કે ચો જોશો. નવરા દોઢાઈના ઘર પડે શીખા, ઘરના કંટાળેલા ફરતા હોય ઈખું. મેં વળી પૂછીને ભૂલ કરી. પૂછાય જ નહીં આવન. ચાલો ચાલો એ પતંગ લઈ લો, દોરી લઈ લો, પતંગ લઈ લો, દોરી લઈ લો. એ મેણિયાના પતંગ, કાકડિયાના પતંગ. ઓયે, હા કઈ બાદ સવારી કરી ભાઈ? હા, બજારમાં જાવું પતંગ દોરી લેવા. પતંગ દોરી લેવા બજારમાં જવું એમ? ઓહો તો હું અમે ભોટંગડા વેચીએ છીએ. આ મારા પતંગ હોય લેવા ને ઓયનો ભાવ વધારે બજારમાં ભાવ ઓછો હોય. કોણ કે છે લ્યા ભાઈ કા આપણો ભાવ વધારે હોય? હે, આ તમે બજારમાં માલ લાવો વાકન ડબલ ભાવે વેચો તો ભાઈ અમારો શું ફાયદો? તો ડાયરેક્ટ બજારમાં જ ના લઈએ સસ્તા. હાલના સમયમાં તમે બજારમાં પતંગ લેવા જો ને તો એક કોડીના 100 રૂપિયા, 120 રૂપિયા એવો ભાવ છે. બરાબર છે? આપણા આગળ ભાવ કેવો છે ખબર છે? હા. એક કોડીના 50 રૂપિયા. ઓહો એક કોડીના 50 રૂપિયા. આ 1000 રૂપિયાની આ ફિરકી છે, 500 માં આપી દેવાની. આ 250 ની છે, 125 માં આપી દેવાની. 200 વાળી છે, 100 માં આપી દેવાની. 300 વાળી છે, 150 માં આપી દેવાની. આ ટોપી 100 વાળી છે, 50 માં આપી દેવાની. આ મારું 100 વાળું છે, 50 માં આપી દેવાની. આ ફિરકી કેટલા મારવાની કહી ગયું? 100 રૂપિયા. તો દોરી જોવા દો. એ કાગળી નહીં ફાડવાના, દોયડી જોતી જ બતાવી દઉં યાર. આ ચેકો મારે જુઓ, ઓલા કેટલા કીધા કો? 100 રૂપિયા. 200 વાળી છે પણ આપણે 100 માં હાલવાની. એક આ ફિરકી રાખો હા. અને પતંગ હારા કાઢો 2 કોડી. આ કાગળિયાના, આ મેણિયાના કોનો ભાવ મોટા પતંગનો? કોઈ પણ 50. કોઈ પણ 50? હાવ તો ભાઈ કોડી બીજી આલો તારા. જી અરે આલુ હારી હારી હારી. લ્યો ચાલ ભાઈ. હા અને બીજું આલો ખબર ને? હા બોલો બોલો. મોરા મોરા આ પડે 50. ઓના 50. બીજું બોલો. પેલી સેલો ટેફા વેટવાડી હાથે. ના એ નહીં, આ હજુ સર આ હાથે પહેરવાના વાગે નહીં, દોડીના વાગે એટલા. કોના કેટલા હૈદા? 10 રૂપિયા. બજારમાં 50 મળે. પછી પૈસા ગણી લો હડો. હવે ઉભા રહો. આ ચો લ્યો છો યાર. આ લીધી ફરી. હા આ 100, 200, 300. ઉભા રહો. 100, 200, 300, 350 અને 360 રૂપિયા. 360 રૂપિયા. હા હું કહું બા હા બોલો. બીજી 3-4 ટોપિયા લઈ દેજો. 3-4 ટોપીઓ. ઓહો ઉભા રહો વાંચી આલો. યાર છોકરાને કોમ આવી ને. લ્યો હતા કેટલા હતા? 360 હતા ને? ઓહો 360 કો કીધા તમે. 410, 460. લ્યો ભાઈ આ 510 રૂપિયા જોડે. 510 રૂપિયા. હા હિસાબ પાકો. લો બા આ 500 રૂપિયા પૂરા. ઉપર 10 રૂપિયા. 10 રૂપિયા જ આટલો બધો માલ લીધો ને 10 રૂપિયા હોતા હશે વાત કરો. એટલે મને માથાના 10 રૂપિયા જ મારો નફો હોય યાર. એ તો કોઈ બીજા કમાઈ લેજો તો આ હડા. તો પેલું ઓગળી પહેરવાનું પાછું હાલો યાર. ના એ પાછું નહીં મળો. ના એની મેન ના આવે, નુકસાન આવે. આ તો 10 રૂપિયા મારા કમાવાના જતો યાર. એ તો આવતા જતા લઈ લેજો 10 રૂપિયા ઘેર આવીને બસ. હવે આવતા જતો તો તમે ઉતરણ સિવાય ભેગા ના થો ભાઈ. એ તો ઉતરણ પછી આવી. હા રેડો કશો વાંધો નહીં હો. હારતા હું જાઉં. સારું સારું. એ હે ગોવિંદજી, હા ખોટું ના લાગો તો એક વાત કહું. કો આપણા ગામમાં મુજીમાં મુજી તમે છો, કોઈ દાડો 10 રૂપિયા વાપરતા નહીં. બરોબર છે? તો આટલો બધો તમે સામાન લીધો મારા તો મને નવી લાગે ભાઈ હો. બા તમારી વાત સાચી છે. હું એક નંબરના મુજી મોલે મુજી છું આપણા ગામમાં. પણ મેં પતંગ ને દોડી ચમ લીધું તમને ખબર ને? હા. એક જણાનું મેણું ભાગવા પૈસા લીધું હા. એક જણાનું મેણું. બા હું આપણા મેદાનમાં પતંગ લૂંટતો હતો અને એક જણો આવ્યો મને એવું કે ખબર હે?
આ પટીઓ પીળું પતંગ ચકાવે તમારા ધન પતંગ રાખે હા કોઈનું પતંગ કાપતો જ નહીં શિકાર એને કાચી દોડી શકશું તો મારો જે કોઈનું પતંગ કાપતો રે પકડીને બેહી રે મારો ધન આવ્યો આ મારે એને શું કરવાનું કોકનું પતંગ કાપે તો ભાઈ હું લૂંટવાય જાઉં કપ 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 મારો છો ખેંચે ને પછી પાછું ઢીલ અત્તર જવા દે હા હટ પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ધૂળ. એ બા પુના કહો તમે હે એટલે આ તમને કહું છું તમને. તમે મુએ તમારે શું પકડ તમે મને કહો હે એટલે આ શરમ આપી જવા આટલી ઉંમરે જયડું લઈને આ પતંગ લૂંટવા ધોળો છો. શરમ આવે કે નહીં આમ? બા પણ એમાં સની શરમ એટલે આટલી ઉંમરે આ પતંગ લૂંટવાના ના હોય. પતંગ એટલા બધા ચગાવવાનો શોખ હોય ને તો પૈસાથી લાવી દ્યો. આ હું જાણા તમને જો ઉત્તરાયણના દાડે તાણા તમે આ જયડું લઈને ફરતા હોય ઓલ્યા જેમ પૈસા નહીં કીધામાં યાર ભીખ માગો છો. બા એવું નહીં આ ઉત્તરાયણ આવે ને એટલે મને ચગાવવાનો શોખ ઓછો હોય પણ લૂંટવાનો શોખ વધારો એટલે મને લૂંટવા જવું પતંગ અમન બકાવશો ને અમન ના બકાવો ભાઈ. તમારા મનમાં એવું છે કે પૈસાથી લાવવા ના પડી એટલે અત્યારથી લૂંટવાનું ચાલુ કરી દઈએ કે ઉત્તરાયણના દાડે પતંગ ચગાવશે. ના ના બા એવું નહીં હું તો ઉત્તરાયણ દાડે લૂંટવા જ જાઉં ચગાવવાનો શોખ નહીં ચગાવવાનો ખાલી 10-15 મિનિટ ચગાવીએ ને પછી લૂંટવા જ જતું રહેવાનું આખો દાડે લૂંટ કરવાનો પતંગ એ તો અમને બધી ખબર પડે છે. ગીજામથી પૈસા ઢીલા કરવા પડી હવને કાઢા પડી ભાઈ. એવું તો લાવી દો કે વાળા બજારથી પતંગ હેડો નવા. ના પણ અમારે લાભ જ નહીં ને અમારે લૂંટવાનો શોખ છે અમે લૂંટીને પતંગ ભેળા કરશું આ તમે છે ને મુજી છો મુજી. કશું કોઈ અમે તો મૂજી નહીં આ તો મુજી નો હાથ લાવો હેડો બજારથી પતંગ લાવો થપ્પે થપ્પા હેડો ખબર પડે હાલ હમણાં. અમારે તો કોઈ લાભ નહીં અમારા પતંગ ઘણા આવ્યું કા પૈસા બગાડીએ અમે પણ ખાલી ખોટા કોકનો મેણા હું લ્યા ખમો છો લાવી દો પતંગ. આ લૂંટે એવો પતંગ ભેગા થતા હશે ભલામણ. પણ એમાં તો મેળા મારવાનો આવે હે મેણા મારવા જ પડી કા આટલી ઉંમરે તમે લ્યા ડોહો થઈ જાય આ પતંગ લૂંટો લ્યા શરમ આપી દો તમને. હજુ નાના છોકરા લૂંટી તો બરાબર છે કઈ જાય મારા ઓળખ્યા જતા જડે લઈને ઉભા થઈ જાય. એ તો અમારો શોખ છે કોઈ શોખ નહીં પૈસા કાઢા કાઠા પડી એમ કયો આઈ ગયા છે અને આ પતંગ લૂંટવા રહેવા દો અને નવા લાવી દો બજારથી. હવે તમે જે બાજુ જાતા એ બાજુ જો હું કરો મને હેરાન કરો કે મેળા મારો હો ગરીબોને ગરીબ તો કોઈ નહીં ખાલી કહેવાનું ગરીબ ઢગલો રૂપિયા પડ્યા ઈચા વાપરતા નહીં લે હે. તમે તમારા બાપા જેવા કંજૂસ હો વાપરો કા ખબર પડે. ના ના અમાર ના વાપરો તમે ના વાપરીએ વાત કરો ઓલો સાથી વધીને જજો ઉપર ના હોય તો પૈસા પર હુઈ જજો ને હળી ચોપી દેવું હળજી જજો. એ તો વધારે ભેળા થાય ને તો હુઈ જાવ કેવું નહીં પડે આઈ ગયા જો કા પૈસાથી પતંગ લાવી એકતા નહીં આ લૂંટવા વળી આવી જો કા શરમ આપી દો એટલે તમારી જિંદગીમાં. હા નેકળો આવી મેળા મારે પણ આ મારા ડોહલાને શું કરવાનું આ હું પતંગ લૂંટવા મેદાનમાં આવ્યો તો મારો છે મને મેણું મારી ગયો પણ આ મેણું મારા ગમે તે કરીને ભાગવું તો પડશે મેણું ભાગવા ખાતી 500 રૂપિયા ખર્ચો કર્યો ગોઈનજી ભલા માળા મગજ ઉપર લઈ લીધું તો કોઈ નહીં મેણું. ઓ મગજ ઉપર લેવું જ પણ અમે કોઈ હાવ તો એવા નહીં કે પતંગ દોરી તહેવારમાં ના લઈ કીએ એટલે આ ગોઈનજી ભલા માળા આ તમે મગજમાં લઈ લીધું સારું કર્યું યાર મારો ધંધો થઈ ગયો કા. મેણું તો ભાગવું જ પેલા મેણું માથાનો ઘા કહેવાય આ એ વાત સાચી હો ગોવિંદજી મેણું કોઈનું ના ખમાય ભાઈ. મેણું તો ના જ ખમાય લેણું ખમાય પણ મેણું ના ખમાય આ એ વાત સાચી હો ભાઈ એ વાત તમે સાચી કરી. ખરેખર આ ડોહાને મારે શું કરવાનું આ ડોહો એક નંબરના સસ્તા મળે સસ્તા પતંગ વેચીને બેઠો છે અરે મને લાગે ભિખારી થવાનો હો કશો વાંધો નહીં આપણે પૈસા લીધે ને મફત લીધા પતંગ ખરેખર ગામમાં બધાને હું મેણું મારતો હતો પણ મારા ઓળખ્યા કોઈ મગજમાં લેતા નતા. આ ગોવિંદજીને મેં મેણું માર્યું અને ગોવિંદજીએ મગજ ઉપર લઈ લીધું અને મારા તો આયા અને 500 રૂપિયાનો વકરો કરાયો. એ બોને મારો વકરો તો થયો. એ ચલો 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 એ પતંગ દોરી એ મેણિયાના પતંગ કાગડિયાના પતંગ ચલો 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 ચલો. ના ના છોકરા મન તો આ વાત મનામાં આવતી જ નહીં કેમ કે બજારમાં કેટલી મોંઘવારી છે અને આટલા ભાવમાં કોઈલા પતંગ હાલે. કાકા તમને હું ગોડા જેવો લાગુ ગોડો છું હું તે આવી વાત આવીને તમને કરીએ છે. તું તો ગોડા જેવો નહીં લાગતો પણ જે તે મને વાત કરી ને એ વાત ગોડા જેવી લાગે. કાકા તમે એમલી મોને એમ છો નહીં હું મારી હક્કી ઓછી જોઈને આવ્યો હું અને કોને વાપડીને આવ્યો છું આ ભાવતાલ અને પછી તમને આવીને વાત કરી છે બસ હતી કોઈની વાપડીને વાત નહીં કરી. હારું લે હટજે મને બતાવજે કેવો હાલે છે હું એ જોઉં. જો કાકા મારી વાત ઓપડો મેં કીધું એ ભાવમાં પતંગ દોરી વેચાતો છે ને ભાઈ હું કહું એટલા પતંગ દોરી લઈ આવવા પડશે મને. કશો વાંધો નહીં
તે કીધું એ ભાવમાં પતંગ ના દોરી મળતું હશે હા તો તારા જેટલા જોતા હશે એટલા મૂલ્ય આલે. લે હેડો કશો વાંધો નહીં હેડો તમે નીકળના જ લઈ જાઉં. આલે હેડ. ચલો 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 એ પતંગ દોરી પતંગ દોરી પતંગ દોરી એ મેણિયાના પતંગ કાગળિયાના પતંગ વીઆઈપી ટોપી વીઆઈપી પીપોડું. કાકા તમે માનતા નતા ને આજ પતંગ દોરીની દુકાન છે અને વાયકણને સસ્તા પતંગ દોરી મળે. આ તો બારની દુકાન છે લ્યા. તો પછી યા બા. જેઠાલાલ ઓવા મોટાની તો મસ્કરીઓ તમે કરતા હતા, હવે છોકરાની મસ્કરીઓ કરવાની ચાલુ કર્યું કો. એટલે ભાઈ મારે ઉલ્યા મશ્કરી કરવી પડે છે. અલ્યા બજારમાં ચિયો ભા આલે છે આટલા સસ્તા પતંગ તે તમે વૈકણ આલવા મંડ્યા છો સસ્તા પતંગ યા આ બા ભાર તમે આલો છો એમ? ઓવા અલ્યા બજારમાં નહીં મળતા એટલા ભાવે તો આ મારા છોકરાએ કીધું એ ભાવમાં હતો અને તમે ક્યાંથી હાલતા હશો લ્યા? બા સાચું કહી દેજો તમે મસ્કરી નહીં કરતા. મન ભાવ કીધો એ ભાવે તમે નહીં વેચતા. ઓવે લ્યા તને જે ભાવ કીધો ને એ ભાવે આપણે આપી દેવાનો. આ મારા કાકો માનતા નહીં ઈવન મસ્કરી જેવું લાગે હ. મેં ઘેર જઈને આ વાત કરીને તે કે ના હોય આવું. મશ્કરી નહીં કરતો મશ્કરી નહીં કરતો. તમારા ભાવમાં જોવું નહીં પડે એવો ભાવ સાતો. બારો એકદમ ના મને પતંગ ને જોવા દે પછી પતંગ આ તો પેલા બગ હોય તો પછી ચગીએ ને તમે સસ્તા આલો તો હું કોમ ને. કાકા તમે જોઈ લો હું જોઈને જો ઓરિજિનલ પતંગ છે ઓરિજિનલ. હા આ લાડવો કેવાય લાડવો હોવાના. પતંગ તો લે ચગી એવા જ છીએ હો, બગ નહીં. ચગી જ વાત કરો બગુ હોય તો ચગર. આ ચગી એવા જોજે. આ કાગડિયા ને હારે જોઈ લ્યો. ઓ લે પતંગ તો હારે છે હો. એટલે આપણા પતંગમાં કોઈ ખોમી આવે ને તો આ લારી મફત આલ દઉં તમને. પારા દોરી જોવા દે એકદમ ની. હવે યાર દોરી અફલાતુન છે જેવી તેવી નહીં. બા તમે ગમે એવું કહો ને તો માર કાકો હોવાનું ચકાસીને પહેજ લે. ચકાસવા દેતા આપણે કશું બોલવું નહીં હારું કેવું. ઈવન ટેવ પડી છે ચકાસ્યા વગર કોઈ વસ્તુ લેતા નહીં. હે બા હા એટલે ભાવ હું સહીન કેજો, વસ્તુ તો બધું કમ્પ્લીટ જ છે, ઓરિજિનલ જ છે. હવે ભાવ હું તમને કહી દઉં છું આપણે મારી વાત. બોલો. જો અત્યારે તમે બજારમાં લેવા જો ને તો એક કોડીના 100 રૂપિયા 120 થઈ ગયા, રૂપિયા થઈ એવું છે. ગયા. બરાબર છે. આપણા જોડે એક કોડીના 50 રૂપિયા. મોની લીધું હવે વાપડી લીધું. પછી જુઓ એ આ 1000 રૂપિયાની ફીરકી છે બરાબર છે. બરાબર. આ 500 માં આપી દેવાની. આ છે 250 વાળી 125 માં આપી દેવાની. આ છે 300 વાળી 150 માં આપી દેવાની. આ ટોપી છે 100 વાળી 50 માં આપી દેવાની. આ ટોપી છે 100 વાળી 50 માં આપી દેવાની. પછી આ છે વાઘનું મોરું બરાબર 100 રૂપિયા બજારમાં 50 માં આપી દેવાની. આ એ તો હવે બધું સમજી ગયો હું, પણ પેલા મારી વાત સાંભળો. હા આ વસ્તુ અહીંથી લઈ જાય ચેડી કોઈ સ્કીમ તો નહીં ને? ના ના યાર કોઈ સ્કીમ જ નહીં. સ્કીમ વગરનો આજનો ધંધો હ. હા નકર તમારા આગળ સ્કીમો બહુ હોય. અમે અહીંથી વસ્તુ લઈ લઈએ હાલ અને પછી તમે કોક સ્કીમ લાઈન નાખો તો અમારે તો યાર હલવાનું થાય. ના ના યાર કોઈ સ્કીમ નહીં હો, ચિંતા ના કરો. બોલો હેડો હો આલુ. હા તો બારો છોકરાને જે લેવું હોય એ લેવા દો. બધું જ લઈ રો કાકા. ત્યાં બધું એટલું બધું શું કરવું છે? કાકા તમે સમજતા નહીં સસ્તું સંસા વળી બધું ઉઠાઈ લઈ. સસ્તું તો હાલતા હોય એ માટે બધું ના લેવાય. તારા જેટલા ઉતરણ કરવા પતંગ ને દોરી જોઈતું હોય ને એટલું જ લે. આપણે બે ઓલે લઈ રહીએ. ના મારે તો કોઈ ચગાવવા નહીં. તારે ચગાવવા માટે જેટલી દોરી લેવી હોય એટલી લઈ લે અને પતંગ લઈ લે. બોલો બોલો. એક આ ફિરકી આલો, બરોબર એક આ મારું આલો, બરોબર. એક પીપુડું આલો, લ્યો તા 4 કોળી પતંગ આલો. મેણિયાના આલુ કાગળિયાના 2 કોળી હે ને કાગડિયાના આપો ને 2 કોળી મેણિયાના. લ્યો તા પકડો. ચાલી રહ્યા ને એટલું હાવ હાવ લ્યો તા આલ દો ટોડો. હવે હાલ દો. લ્યો તા ભાઈ હવે બીજું કોઈ લેવાનું છે? ના બીજું કોઈ નહીં લેવા. ચાલી રહ્યા ને આટલું? આ લોકોને જો લે આટલું એટલે પકડ. પેલું લેવું હોય તારે આ વાગડીએ વાગણ હા એર્યું જ રહી જાય તાણ. હીર્યું આલો એટલે દોરી બીજી વાગે નહીં હાથે. એ ઈકાડે ને તું આડું આવતો રે. આવું છે હા આવું છે. હાર્યું આ તો વાગડીએ લગાવવાની. એના કરતા હાર્યું હારું લે સીધા. આ પહેરી જ દેવાનું. આ લગાવવા બગાવવાનું શું કરે? હારું આ આપી દે હારું. આ પહોંચી બરોબર. હા એટલે શીપે આપી દઈએ આપણે. તમે મને જ વી કહેતા હતા આ 10મો ખાલી કરવાનો ભાવ શીખું. ઓવા બોલો હળો. પૈસા કેટલા છે કોહડ? ઉભા રહેજો હાલત ટોટલમાં દઉં 4 કોડી પતંગ 200
પછી 200 ને 300 ને 500. હા 800 રૂપિયા, 810 રૂપિયા. હવે એ તો 10 પૈના લેવાના હોય, ચાલી યાર. એટલે યાર એ તો કમાવાનું હતા ને. હવે ભલા મોણા આપણે શાકભાજી લેવા જઈએ, શાકભાજી 50-100 રૂપિયાનું લઈએ એટલે ધોણા મફત નહીં હાલતા, હા. એટલે એમ સમજી લેવાનું કે એરા ધોણા હી. ના કાકા ઈવન આ છૂટી ના જતું હોય ને તો મોજા ને 2 પાસા આપી દો એટલે 10 વળી જાય. ના બે એવી રીતે નહીં યાર. એ તો ચાલસી રાખ ને, એ તો પોચે ઓગળી પહેરીને તું પતંગ ચગાવજે એટલે તાર ઓગળી બીજી કપાય નહીં. 800 થયા. લે એ 800 રૂપિયા રેડી. 1 2 3 4 4 દુવાન રેડી. બરોબર ને? બરોબર. હવે જઈએ અમે હાથે નીકળો. આ પતંગ ને દોરી ને મોરો ને પીપોળો ને પેલા હાથે પહેરવાના મોજા ને બધું લઈને હવે જઈએ ને. એટલે આ પૈસા આલી દીધા યાર, વ્યવહાર પટી ગયો, હવે જવું જ જો. તો બરાબર હેડ છોકરા. એ ચલો ચલો. હજુ કીએ અમે જઈએ ને એટલે બાપા જો ખબર મુલ્યા ના પાડું તમને યાર. એમ નહીં, આ તો યાર 2000 નું વસ્તુ તમે 800 રૂપિયા માં લીધું એટલે મને યાર જમતમ થાય. માર કાકા સપના જેવું લાગે હજુ સુધી. એટલે યાર આ ઉત્તરાયણ છે, ઉત્તરાયણ પટી જાય ચેડા કાગળિયા કોઈ કોમમાં આવતા જ નહીં, એના કરતા વેચી દેવા હારા. એક વાર ની તો હજી ચૂંટણી પડજો મને. ગરદો ચાડું. હા, મન ના ચોરતા મન તો મનાય. સપનું તો નહીં જોતો હો, સપનું તો નહીં જોતો, કમ્પ્લીટ જ છે છોકરા. આ બાએ આપણને પતંગ આલે 800 રૂપિયા. કાકા તમે સમજ્યા નહીં. અરે 800 રૂપિયા કમાણા ને 20-30 રૂપિયા પડતું હોય હોલસેલ ના ભાવમાં લાવી ને એટલે આ તો ખોટા ભાવ ભરી બજાર વાળા. સમજ્યા તમે? આમાં ઈવન નો નફો તો હશે જ, કોઈ સેવા નહીં કરી હોય ઈવને. અલ્યા એ વાત તો સાચી. જેમ કે બજારમાં આપણે લેવા જઈએ ને તો એના 500 કઈ તો આપણે 500 જ આલવા પડી, 10 રૂપિયા ઓછા ના લઈ, અને બાએ આપણને 800 માલ દીધા. એટલે કમાવાનું જ કાકા દરેક નું હોય, પણ આર્યા થોડા ઓછો નફો લેતા હશે. હા એવું જ હશે, ગોમ ના ખરા ને પાછા. હા લે હાડો. હેડો છોકરા, તારા કહેવા પ્રમાણે તને મેં પતંગ દોરી જેટલું જોતું હતું એટલું લઈ આલી છે. હવે કોઈ જાતની હટ પકડીને ઘેર લઈને ના આવતો. કાકા તમે મન કહેવાય પતંગ લઈ આલે, દોરી લઈ આલે, પીપુડા લઈ આલે, મોરા લઈ આલે, હું ના નહીં પાડતો, પણ હવે ખાલી એક છેલ્લી વાતનું તમારે હન મન રાખવું પડશે. એ વાતનું આ પતંગ દોરી લઈ અને હું મારા મામા ઘેર ઉતરાણ કરવા જાય. ના 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 ના, આપણા ઘેર રહીને તારે ઉતરાણ કરવાની છે. તારા મામાના ઘેર જવા તને નહીં મળે. ના કાકા ઈકણ માર ભાઈબંધો વધારી ઈવન ભેગું મને ઉતરાણ કરવાની મજા આવે, એટલે ઈકણ તું તમારા મને જવા દેવો પડશે. ના છોકરા, હું નહીં જવા દઉં તને. હુનો મિલે જ નહીં. તારા આપણા ઘેર રહીને ઉતરાણ કરવી પડશે. તારા મામાને ઘેર જવાની હઠ ના પકડતો, જો તને કીધું. આ તો પણ હું ના મેલો તમે હેડો મારા મામા ઘેર. ના ના, તહેવારમાં આપણે કોઈના ઘેર ના જવાય, આપણા ઘેર જ રહેવાય. આપણા ઘેર રહીને તું તાર ઉતરાણ કરજે હેઠ. ના કાકા આટલી વાતનું મન રાખો કે આવું કરો છો. ના મોન ના રે, તું હેઠ ઘેર. એ ચલો. એ પતંગ દોરી. એ લઈ લો. ખાલી કરવાનો ભાવ. એ મેણિયાના પતંગ, કાકડિયાના પતંગ, દોરી, ટોપી, પીપોડું. આવો ચંપુલાલ. કેમ ભાઈ પતંગની દુકાન હુની મેલી ના આખું હે? ના બંધ કરી ના. બંધ કરી નાખી? ઓવા એટલે અત્યારે કમાવાનો તાકડો છે, બંધ કરીને કેમ રખડો છો ભાઈ? હે એવું નહીં, પણ બંધ કરી પડી એટલે. કેમ હું કાલે આવી તું બંધ કરી? એટલે બા હા મારા ગોડાઉન નો માલ બધો સેમ થાય હોય કણી. ગોડાઉન નો માલ કેમ થાય? ફિરકી એવી લાગે હ, પતંગ એવાહી, એ તારો ભાવ મોરું એક જેવું હોય. એટલે આ કોઈ બધા કોઈ થોડો પતંગ ના બનાવતા હોય, જથ્થાબંધ પતંગ બનાવતા હોય. બરોબર છે? તારા ગોડાઉન ની તો વાત કરી. દુનિયામાં જેટલો ગોડાઉન છે ને બધા ગોડાઉન માં હારે માલ પડ્યો હોય, સમજો? ના પણ તોય માલ સેમ લાગે. એટલે શેમ તો રહેવાનો. શેમ બનાવે તો શેમ ના રે? આ એવું જ છે. હવે કે આ એવું જ છે. ઓવા પીપુડી એવાહી ઉપર હા હાથે પહેરવાનું એવું. ઓકે. ઓવા આ ચોટેલી થેલી એવી જ છે. એવી જ છે? ઓવા એટલે આ તારો ભાગ હોય એક થેલી બનાવી બંધ ના કરી દે. એ તો ધંધો કરવાનો હોય એટલે ઢગલો ઠેલે બનાવી આવી જજો. કા એવું હોય તારા આવી જજો. મારા ગોડાઉન નો સામાન મેચ થાય. મેચ વાળી ઉલાય સોનું માનું તું જા હાલ્યો ધંધો કરવા દે કોક ના. જાહેર તું તારા ધંધા ઉપર આવી ગયો. આ તો ખાલી પૂછવા આવ્યો તો ચો ધંધો ચાલુ હોય તમારે?
આમાં તો હારો વકરો થાય, જબર થાય, જબર. જબર વકરો થાય ને? ઓવા વાહ ભાઈ વાહ, સારું કહેવાય ને આ વકરો બકરો થાય એટલે આ બધા એક જ કેવા લાગી. અચ્છા બધા કેવા લાગવાના ભાઈ, ચોકર બનતો હોય કે કોઈ એક બે ના બનાવી, જથ્થાબંધ પતંગ બનાવી, સમજો. આવી જોતી શું જાય આખો દાણો વકરો સારો થઈ જાય? હા મને તો થાય. તારા હું લેવા દેવા યા? અલ્યા ભૂખરી ને ના ના પૂછવાનું નહીં ભાઈ, અમે ધંધાનું કોઈ કહેતા નહીં, સિક્રેટ રાખીએ. એવું એમ? ઓવા હવે હું છે? ના ના ભાઈ, મને લાવતા ફાવે ને જેવું લાવો. આ તે તો લઈ જા, તો તાર અમદાવાદ જઈને લઈ આય, સુરત જઈને લઈ આય, તાર જોથી લાવવો હોય છે લઈ આય, તું અડે નહીં ભાઈ. હા અમે લાયા છે હો, પૈસાથી ખર્ચી દોડો હોય. બીજું કે શાંતિ ને? એમાં તો શાંતિ જ છે. બસ શાંતિ જોવા યાર. તું યાર ફેદ ના કરી યાર. ક્યાંક તો નહીં જોવું. લેવું હોય તો બોલ, હાલ દો હાલ હમણાં. ના ના તો મારે આવો માલ લાવવો હોય તો કોમ આવે ને. જોયેલું હોય તો આ ત્રીજા લેતા આય, સુરત સીધા હે. આ મોટું પી અરે નહીં મારામાં આવું તો એટલે આ દરેક ના મોય હોય વાત કરીને પીપોળો તો નાનો મોટો રહેવા નહીં જેવા. બીજું કા સારું એનું? હારું હારું હારું. હા રૂડી તને આવજો હો. હા ખરેખર આ ચંપોળાના મારા શું કરવાનું? એની દુકાન અંભારતો નહીં, મારો ઓળખ્યો મારી દુકાને આવ્યો પાછો. મને એમ કહી રહ્યો છે અરે માલ મારા ગોડાઉનમાં હતો, આ મોરું મારા ગોડાઉનમાં હતું, આ પતંગ મારા ગોડાઉનમાં હતું. એટલે હોય જ કે પતંગ જથ્થાબંધ બનતા હોય ઈકણ વાળી પતંગ બનવાના, તું એ લાવીને બીજા માણસો એ લાવી, એમાં હું નવાઈ છે. આવી ગયો મારો ઓળખ્યો. એ ચલો 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 ચલો, એ પતંગ 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 પતંગ, એ પતંગ દોરી મેણિયાના પતંગ, કાગળિયાના પતંગ, ચલો ચલો. એ ચલો 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 ચલો, એ પતંગ દોરી પતંગ દોરી પતંગ દોરી, એ ચલો મેણિયાના પતંગ, કાગળિયાના પતંગ, એ ચલો 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 ચલો. હે તારી દાડો ચમણા આવજો, બાય દુકાન કરી પતંગ દોરી ની. અહીંયા ભાઈ આજકાલની તો કાં કરીએ છીએ યાર, વર્ષો વર્ષ કરીએ છીએ. આમ તો રાડો પડતા હતા કે મારા જોડે પૈસા નહીં, આ પતંગ દોરી ચોથી લાવા વણ પૈસે વેપાર કરવા. આ તો એક જણા જોડે 15% વેચવા લાયો. 15% વ્યાજવા લીધા એમ? ઓ વાહ, આમ તો નુકસાન નહીં આવે હો, વેચાઈ જાહે. આ તો વેકવાના જ છે કે એટલે ભાઈ. બોલો બોલો. હું ભાવ આલી રહ્યા હો. આપણો મારી વાત. હા જો એક વાતની ચોખવટ કરી દઉં, ભાવ ઓછો રાખવાનો તો કોઈક તમારી દુકાને લેવા આવશે, વધારે ભાવ હશે તો કોઈ લેવા નહીં આવે. અચ્છા આ બા છે ને વધારે ભાવ નહીં લેતા, માપનો જ ભાવ કહી, સમજ્યા? આપણો મારી વાત. હા. બજારમાં 100 રૂપિયાની કોડી મળે, બરોબર છે? ઓવા બા 50 રૂપિયાની કોડી હાલ દઈ. 50 રૂપિયા કોડી હાવ બતાવજો, પતંગ જોવો પડશે હવે. આ તો જોઈ લ્યો. આ રે પતંગ 50 રૂપિયાની કોડી. હા આ ફીરકી છે 250 રૂપિયાની. આલવાની કેટલા ખબર છે? 125. બા પી નહીં ગયા ને? એ ના પીવાય લ્યા, ખબર પડક નહીં, કઈ નો બંધ કરી દીધો ગોજો તો. સાચું કહો, મને હજી વિશ્વાસ નહીં આવતો યાર તમારા ઉપર. એટલે ભાઈ યાર તાર લેવું હોય તો લે નહીં યાર, માથાકૂટ કરે નહીં યાર. પેલા ફિરકી જોવા દો, આ તો જોઈ લે. ફિરકી બતાવીને પછી મેં કાફા ના વેઠે હોય. આ 300 વાળી છે, આ તો દૂરી જો. આ 300 વાળી છે, 150 માં જ લેવાની. હા 150. રોડ સસ્તું ચાલો ને, મશ્કરી નહીં કરતા ને મારી. સાચું બોલો. ના મહેશ કરીને આ છે ફિરકી 400 વાળી, આ જ લેવાની 200. પછી બધી વાત કરું. સાચું બોલો ને, હા, મશ્કરી જો. નહીં કરતા ને મારી. ના ના મશ્કરી ના કરું યાર, ધંધાના ટાઈમ ઉપર બેઠો યાર, વાત 2 કરો. મિનિટ રહ્યો. હલો ભણા, ઉત્તરાયણ કરવા ઓય આવી જજે હો મારા ઘેર. પતંગ તું પતંગ ચિંતા ના કર, તારો મોમો બેઠો ને ફિરકીઓ ઘણી બધી લાયો અને પતંગે ઘણા બધા લાયો, પણ ઉત્તરાયણ કરવા તારો હોય જવાનું હો. હા હા તું તાર 13 તારીખે આવી જજે હોય. હા હા પતંગ હું લાવી દઉં, ચિંતા ના કરતો હો. એ હા
હવે બીજા ભણિયા ફોન કરું. એટલે એમ તો કેટલા ભણ્યા હી મારા હાથ ભણિયા છે. અલ્યા હા એટલી ઘડી યાર મારા જોડે ટાઈમ નહીં હો એક જ ભણ્યું એક ગામમાં અલગ રહે, બાકી 100 ભણ્યા એક જ ગામમાં રહી. એવું ઓહ, તો બરોબર હેલો ભણા, તાર મામા બોલો. હું કહું ઉત્તરાયણ કરવા મારા ઘેર આવી જજે અને બધા ભણિયા લેતા આવજે. ઓવા અરે પતંગ દોરીની ચિંતા ના કર, ખાલી હાથે આવી જજે તું તાર. પતંગે મુલાબા હો, દોરીએ મુલાબા હો, પેલું આ મુઠે પહેરવાનો આવે એ મુલાબા હો, બરોબર? થઈ રહ્યા ને? થઈ ગયું મારા ભણિયા ખુશ થઈ જાય હો. આ ત્યાં પીપોળા લઈ જાઓ કે યાર ના એ પીપોળા નહીં લઈ લેવા. એટલે પચા આવી ગયું ના ના લે હાડા તાર હો. સારું હો એ આવજો. હા ખરેખર મારું ઓછું ધંધો જબરો થઈ ગયો હો ભાઈ. 7-8 હજાર રૂપિયા તો ઉતારી દીધા છે. હવે કોઈ છે ને હું બૂમ પાડું, એ પીપોળો લઈ લો, ટોપી લઈ લો, કોઈ રડી ખોડી આવે તો વેચી મારું. 200 રૂપિયા તો ઉભા થાય 4 વસ્તુ પડ્યું. એ ચલો ચલો પેલા તો મારી વાત સાંભળો કાકા, આ ગાડી નહીં, ઊભી રાખો કરી રહ્યા. ઊભું રાખો એમ કહો. એવું હોય? હા સાહેબ, 100% ખાતરીબંધ મારો માલ પાછો આવી જાય. તમે ચિંતા ના કરો, તમે ચેક કર્યો તો એ માલ તમારો જ હતો ને? મારો જ હતો સાહેબ, બધો માલ મારો હતો. હા તો તમે તાર બેહો, એ ડોહા જોડે તમારો માલ હું કઢાઈ આલે. એવું નહીં સાહેબ, હા. પણ ડોહો અઠીલો છે એટલા કોઈની વાત જલ્દી માનતો નહીં રહ્યો. મારી વાત સાંભળો, તમે તાર બેહો, ગમે એવો અઠીલો છે ને તો આ પોલીસ આગળ એ સીધો થઈ જા. તમે ચિંતા કર્યા આગળ મારા ટેડે બેહી જો અને ડોહા જોડે માલ કઢાવવાની જવાબદારી મારી. હા, હા.